તો ચૂંટણી સમયે હવાલા નેટવર્કને લઈને આ પર કસાઈ રહ્યો છે સકંજો। ગોધરા એસઓજીએ પણ હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણીનો ફરી એકવાર ખુલાસો થયો છે। મતદારોને લાલચ આપવા માટે રૂપિયા પહોંચાડાયા હોવાનો ખુલાસો થયો છે। એસઓજીની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા। અજય વસ્તાણી છે ગોધરામાં આપના ઉમેદવાર। અજય વસ્તાણીએ આંગડિયા મારફતે કરી 50 લાખની હેરાફેરી। અલગ અલગ જિલ્લામાં નાણાકીય વ્યવહાર કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। તો પહેલા સુરતથી દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે ગોધરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। આંગડિયા મારફતે આ પૈસા મોકલવામાં આવ્યા હતા અને 50 લાખની હેરાફેરી કરી છે। અલગ અલગ જિલ્લામાં નાણાકીય વ્યવહાર કર્યા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। તો અજય વસ્તાણીએ આંગડિયા મારફતે કરીબ 50 લાખની હેરાફેરી। અલગ અલગ જિલ્લામાં નાણાકીય વ્યવહાર કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। જે પ્રકારે આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે આવા જ સીસીટીવી દ્રશ્યો આપણે સુરતના પણ જોયા છે અને જ્યાં દિલ્હીથી પૈસા આવતા હતા સુરતમાં તે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે હવે બીજા જે દ્રશ્યો આવ્યા છે તે આ ગોધરાથી છે। આ બંને જે દ્રશ્યો છે પહેલા જે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે સુરતથી જે સમાચાર આવ્યા હતા અને જે રીતે આ પૈસાનો વ્યવહાર કરવામાં આવતો હતો તેના સીસીટીવી દ્રશ્યો છે અને બીજું જે દ્રશ્ય છે તે ગોધરાનું છે। ત્યારે દિલ્હીથી જે પૈસા મંગાવવામાં આવે છે અને તેનો આ રીતે વ્યવહાર કરવામાં આવે છે। આંગડિયા મારફતે રોકડા રૂપિયા મંગાવવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે ચૂંટણી સમયે અમુક એક રૂપિયાથી વધુ રોકડામાં વ્યવહાર નથી થતો હતો પરંતુ આંગડિયા મારફતે આજે રૂપિયા મંગાવવામાં આવી રહ્યા છે અને એવો આક્ષેપ થઈ રહ્યો છે લોકોમાં વહેંચવા માટે આ રૂપિયા મંગાવવામાં આવ્યા છે। બંને જે દ્રશ્યો છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર ભોઈ પાસેથી। જી, સૌથી પહેલા મહત્વની વાત એ છે કે સુરતમાં જે દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ હવે આ ગોધરાના દ્રશ્યો સામે આવ્યા છે। શું વધુ માહિતી? બિલકુલ મિથુન, જે પ્રમાણે સુરતથી સમગ્ર હવાલાકાંડ સામે આવ્યું હતું તે જ પ્રકારની વાત જે છે પંચમહાલ થી પણ સામે આવી છે તેવી પોલીસે એક માહિતી આપી છે ને તે આધારે પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી છે। હાલ સમગ્ર મામલાની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જે ગોધરા નગરપાલિકાના જે ઉમેદવાર છે તેમના માટે અને આમ આદમી પાર્ટી જે પંચમહાલની અંદર જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમના માટે ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી રૂપિયાની વહેંચણી કરવા માટેના હવાલા જે છે તે કરવામાં આવતા હોવાની વાત પોલીસને માહિતી મળી હતી ને તે આધારે પોલીસે છેલ્લા 1 મહિનાનો જે ડેટા છે સીસીટીવીનો તે પણ તપાસ્યો હતો, જેના આધારે પોલીસે કેટલાક લોકોને ગિરફ્તમાં લીધા છે અને તેમની આખરી જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી સમયમાં જે ચૂંટણી યોજાનારી છે તેને લઈને મતદારોને લોભ લાલચ અને પ્રલોભન આપવા સારું મોટા પ્રમાણમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવાની આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તેમની પેરવી હતી ને તેનો પર્દાફાશ પંચમહાલની એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આની જે મોટી વિગતો છે, ઘટસ્ફોટ છે તે સામે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મિથુન જી, આભાર જયેન્દ્ર માહિતી આપવા બદલ। તો પહેલા જે દ્રશ્યો સામે આવ્યા હતા તે સુરતથી આવ્યા હતા અને હવે જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ગોધરાથી આવ્યા છે અને આ રીતે રોકડનો વ્યવહાર થઈ રહ્યો છે। લોકોને પૈસા આપવા માટે આ પૈસા મંગાવવામાં આવ્યા છે।